પૂર્વ કચ્છના નેશનલ હાઈવે પરથી ગેસ ભરેલા વાહનો પસાર થતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે આજે સવારે પ્રોપાઇન ગેસ ભરેલું ટેન્કર બ્રેકડાઉન ડમ્પરમાં ઘૂસી જતા ચાલકનું મોત થયું હતું। મળતી વિગતો મુજબ ગુરુવારે સવારે બચાવ ફાયર ટીમને નંદગામ પાસે પેટ્રોલ પંપની સામે અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી અને ડ્રાઈવર ફસાઈ ગયો છે। અકસ્માત થયેલા ટેન્કરમાં પ્રોપાઇન ગેસ ભરેલો હતો। આજુબાજુ અન્ય ટેન્કરો ઉભા હોવાથી વધુ કોઈ જાનહાનિ થાય તે પહેલા બીજા ટેન્કરોની સાઈડમાં કરવામાં આવ્યા હતા, કારણ કે અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। તેને બહાર કાઢવા માટે પ્રોપાઇન ગેસ ભરેલા ટેન્કરને ખેંચવું પડે। જો ઘર્ષણ થાય અને ગેસ લીકેજ થાય તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી, જેથી પ્રથમ અન્ય ટેન્કરો દૂર કરી કાળજીપૂર્વક રીતે બોડી બહાર કાઢવામાં આવી હતી। આ બાબતે ભચાઉ પોલીસ દ્વારા પંચનામા સહિતની કાર્યવાહી ચાલુમાં હોવાનું જણાવાયું હતું। પ્રાથમિક તબક્કે ડમ્પરના ટાયરમાં ખામી થતા બ્રેકડાઉન કરીને રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન આજે સવારે પ્રોપાઇન ગેસ ભરેલું ટેન્કર ઘૂસી જતા બનાવ બન્યો હતો, જેમાં બિહારના ડ્રાઈવરનું મોત થયું હતું।